કેમ છો મિત્રો? રેગિંગ એ મેડિકલ ફિલ્ડમાં વર્ષોથી ચાલતું આવતું એક દૂષણ છે. તમે મેડિકલ ફેટર્નિટીમાં રેગિંગ વિશે પૂછશો ને તો એના વિશે તમને મિક્સ રિવ્યૂઝ મળશે. હું પોતે એક ડૉક્ટર છું અને હું અને મારા સાથી મિત્રો પણ અમારા હોસ્ટેલ કાળ દરમિયાન રેગિંગનો ભોગ બનેલા હતા. બહુ ખરાબ સમય હોય છે. તમે એમ કહેશો કે અત્યારે તારામાં બોલવાની કેમની હિંમત આવી, પણ એ સમય એટલો બધો ખરાબ હોય છે. અમે પોતે હોસ્ટેલ છોડવાનું વિચારતા હતા. અમે પોતે એક સમય પર એમ વિચારતા હતા કે યાર આટલું બધું ભણીને ડૉક્ટર બન્યા ને અહીં આવીને આવું અમારે જોવાનું, આવું અમારે કરવાનું, આવું અમારે સહન કરવાનું. ઇટ ઇઝ વેરી ફ્રસ્ટ્રેટિંગ. હર્ષ પંડ્યા અને એના જેવા કેટલાય બાળકોના ભોગ લેવાયા રેગિંગના લીધે, પણ તોય મેડિકલ ફિલ્ડ ઊંઘતું ને ઊંઘતું. એન્ટી રેગિંગ કમિટી ખાલી ને ખાલી કાગળ પર હોય છે, બધાને જ ખબર છે. એટલે હવે તો જાગવું જોઈએ. આશા રાખીએ કે મેડિકલ ફિલ્ડમાંથી આ રેગિંગ નામનું દૂષણ હવે ગાયબ થઈ જાય અને ડૉક્ટરો પોતે સમજે અને પોતાના જુનિયરને પણ સમજાવે કે ભાઈ રેગિંગ હવે ચાલશે નહીં.